ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलीय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि व अला आलिहि त्तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। व मा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन। सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ल मोहतरम बरादरान अजीज, ઝીશાન રફીક જીવનની તબિયત બહુ જાજી ખરાબ છે. ગઈકાલે આપણે દુઆ કર્યા હતા. પાછો આજે રસૂલ ખુદાની શહાદતનો દિવસ છે. આ દિવસના સદકતથી આપણે મળીને એની શફા માટે તરણ કરીએ. અમે જીબુલની તલાવત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. अम्मा युजीबुल मुस्तर्रा इज़ा दआह व यक्शिफुस सूअ। अम्मा युजीबुल मुस्तर्रा इज़ा दआह व यक्शिफुस सूअ। अम्मा युजीबुल मुस्तर्रा इज़ा दआह व यक्शिफुस सूअ। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम और बरादरान अजीज, जे आय करीमानी तिलावतનો શરફ હાસિલ કર્યો છું એનો તર્જુમો એ છે કે પરવરદિગારે આલમ કુરાને મજીદમાં ઇરશાદ ફરમાવે છે, વમા અરસલનાકા ઇલ્લા રહમતન લિલ આલમીન. એ પૈગંબર હું તમને આ દુનિયામાં रहमतन लिल आलमीन એટલે આલમીન માટે रहमत બનાવીને મોકલ્યો છું. यानी પરવરદિગારે આલમ ઈ કહેવા માંગે છે કે આ દુનિયામાં જે છે ને અલ્લાહ તરફથી જે હું મોકલ્યો છું ઈ જે છે પૈગંબરને તો रहमत બનાવીને મોકલ્યો. તમને ખબર છે અલ્લાહની સૌથી પહેલી સિફત અને સૌથી મોટી સિફત શું છે? અલ્લાહની સૌથી મોટી અને સૌથી પહેલી સિફતનું નામ છે શું? रहमान और रहीम, रहमत. તમે ખાલી સૂરે અલ-હમ્દ તમે પઢો બિસ્મિલ્લાહિર रहमानिर रहीम, બે ફેરે આવી ગયો ખાલી બિસ્મિલ્લાહમાં. અર रहमान અર रहीम. પછી માલિકે યૌમિદ્દીન, ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન, ઇહ્દિનસ સિરાતલ મુસ્તકીમ, सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन. सलवात पढ़िए मोहम्मद वाले पर. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि यानी बिस्मिल्लाह सेवा अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अर रहमानिर रहीम પાછું આવે છે. કહેવાનો મતલબ ઈ છે તો ઈ જે અલ્લાહની જે છે ને ઈ જે સિફત છે ઉલમા કહે છે કે 16 ફેરે જે છે ને સૂરે મરિયમમાં પરવરદિગારે આલમ આ સિફતને યાદ કર્યો છે કે અલ્લાહ रहमान और रहीम છે. અને બીજી આયતો જે છે ને એમ કહે છે સબકત रहमती ગઝબી, એટલે મારી रहमत જે છે ને મારો ગઝબ ને આગળ હોય છે. એટલે અલ્લાહ એટલો रहमान और रहीम છે. પછી કહે છે અઝાબી ઉસીબો બિહી મન અશા વ रहमती વસિયત કુલ્લ શય. કહે છે મારો અઝાબ તો હું જેને ચાહીશ એને પૂગશે, પણ મારી रहमत તો બધાય સુધી પૂગવાની છે. એટલા બડા એટલે પરવરદિગારે આલમ रहमान और रहीम છે. એટલા માટે ઘણી આયતોમાં ગફૂરુર રહીમ છે, રઉફુર રહીમ છે, તવાબુર રહીમ છે, અંત અરહમુર રાહિમીન છે. આ બધું અલ્લાહની સિફતો છે. શા માટે હું બયાન કરું છું? કેમ કે પરવરદિગારે આલમ રસૂલને કહે છે કે હું તમને બી रहमत બનાવીને મોકલ્યો છું. ઉલમા કહે છે કે જ્યારે કયામતનો દિવસ આવશે અલ્લાહ બધાને માફ કરશે તો શૈતાનને દિલમાં એમ થશે કે બધાને માફ કરવામાં આવે છે
વખતે મને બી માફ કરવામાં આવે. હત્તા યતમો ઇબલીસ ફી રહમતિહી, અલ્લાહની rahmat જોઈને એના અંદર લાલચ આવી જશે શૈતાનના અંદર કે વખતે અલ્લાહ મને બી માફ કરે. એટલે એટલા મોટો રહમાનો રહીમ છે પરવરદિગાર આલમ. રહમતની જે સિફત છે ને એ 10 ભાગમાં છે અને એક ભાગમાં આખી દુનિયામાં જે રહમત છે ને એ એક ભાગમાં છે અને 99% જે ભાગ છે ને એ અલ્લાહ પાસે છે. તો આપણે જોઈએ એક ભાગમાં એટલી રહમત આપણને નજર આવતી હોય તો અલ્લાહ પાસે તો 99 ભાગ છે રહમતનો, એ કેટલો મહેરબાન હશે. તો અઝીઝો કહેવાનો મતલબ એ છે કે પરવરદગારે આલમ જે છે ને એ પૈગંબરને rahmat બનાવીને મૂકેલો છે. કેમ કે પરવરદગારે આલમનો જે મઝહર છે આ દુનિયામાં કોણ છે? રસૂલ ખુદા છે. મઝહરનો અર્થ શું છે? મઝહરનો અર્થ એ છે કે અલ્લાહની જે સિફતો છે ઈ જો તમને જોવું હોય તો રસૂલ ખુદાના અંદર જો. અલ્લાહ દાખલા તરીકે આલિમુલ ગૈબ છે, હવે ઇલ્મનો મઝહર જોવું હોય તો રસૂલ ખુદાને જો. અલ્લાહ જે છે સાદિક છે, હવે સદાકતને તમને જોવું હોય તો રસૂલ ખુદાને જો. અલ્લાહ જે છે કાદિર છે, હવે અલ્લાહની કુદરતને જોવું હોય તો રસૂલ ખુદાને જો. અલ્લાહ જે છે દાખલા તરીકે અરહમુર રાહિમીન છે, હવે रहमतનો જલવા જોવું હોય તો રસૂલ ખુદાને જો. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद पर. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલા માટે પરવરદગાર આલમ પોતાના રહમતથી આ જમીનના ફર્શ બિછાયો, પોતાનો રહમતથી આસમાનને બુલંદ કર્યો. આજ જે ચાંદમાં રોશની છે ઈ પરવરદગાર આલમના રહમત થકી છે. સૂરજમાં જે ઉજાસ છે ઈ પરવરદગારના રહમત થકી છે. સિતારોની જે અંજુમનો છે ઈ પરવરદગાર આલમના રહમત થકી છે. આ જે દરિયાનો વજૂદ છે પરવરદગાર આલમનો રહમત થકી છે. આ જે છે સહરા અને બયાબાનનો જે વજૂદ છે પરવરદગાર આલમનો રહમત થકી છે. આ જે દરિયાનો વજૂદ છે પરવરદગાર આલમનો રહમત થકી છે. જેટલી દુનિયામાં વસ્તુ છે યા આખિરતમાં જેટલી વસ્તુ છે દર એકનો જે મૂળ છે ને એ પરવરદગાર આલમની રહમત છે. એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને જેવી રીતે પરવરદગાર આલમ રબ્બુલ આલમીન છે, આવી રીતે રસૂલ ખુદા રહમતન લીલ આલમીન છે. આલમીનનો અર્થ તમે સમજો છો? આલમીન કેને કહેવામાં આવે છે? એટલે અલ્લાહ સેવા દુનિયાની જેટલી વસ્તુ છે એ આલમીનમાંથી છે. જમીન હોય કે આસમાન હોય, ચાંદ હોય, સૂરજ હોય, દરિયા હોય, પહાડ હોય, યા પહેલા આસમાન, બીજા આસમાન, ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા, સિદરતુલ મુંતહા હોય, અરશ કુર્સી હોય, કૌસર હોય, આલમે લાહૂત હોય, આલમે જબરૂત હોય, આલમે શું આપણે કે મલકૂત હોય, જે ભી હોય દર એક જે છે ને એ આલમ છે. આલમીનનો અર્થ એ નથી કે એક આલમ, એક દુનિયા. આ દુનિયા એક આલમ છે. હવે આલમે બરઝખ છે, આલમે લાહૂત છે, આલમે જબરૂત છે, આલમે મલકૂત છે, એ બધું. તો પરવરદગાર આલમ રબ કેનો છે? આલમીનનો રબ છે. દુનિયામાં યા આખિરતમાં જેટલો છે આલમ દરેકનો રબ છે. આવી રીતે રસૂલ ખુદા રહમતન લીલ આલમીન છે. જેટલા આલમ છે આ દુનિયામાં બધાય માટે નબી છે. એમ નહીં કે ખાલી આ દુનિયામાં અમારા ઇન્સાનો માટે નબી હતા, નહીં. મલાઈકાઓ માટે બી નબી છે, ફરિશ્તાઓ માટે બી નબી છે. લાહૂત અને જબરૂતનો જે રહેવાસી છે આ લોકો માટે બી રસૂલ ખુદા શું છે? નબી છે. એટલે એની નબુવત લિમિટેડ નથી, મહદૂદ નથી, લા મહદૂદ છે. જ્યાં જ્યાં ખુદાની ખુદાઈ ચાલે છે ત્યાં ત્યાં રસૂલ ખુદાની રહમત પૂકે છે. એક સલવાત પढ़िए मोहम्मद वाले. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલા માટે ઉલમા કહે છે રસૂલનો જે પાવર છે એનો પાવર આ દુનિયામાં બી ચાલે છે અને શું આપણે કહે આખિરતમાં બી ચાલે છે. રસૂલ નબી છે આલમીનનો, તો જે જગ્યા જીવન, જે જગ્યાનો નબી છે ને એ જગ્યા રસૂલનો પાવર ચાલે છે. એટલા માટે ચાંદને બે કટકા કર્યા, સૂરજને પલટાવ્યા અને એ સાબિત કરવા માટે કે હું આલમીનનો
રબ છું, એ આલમીનનો રસૂલ છું. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે સવાલ ઈ છે કે રહમત છે પરવરદિગાર એ રસૂલે ખુદા, રહમતનો અર્થ શું છે? રહમત કેને કહેવામાં આવે છે? અઝીઝો, રહમતનો અર્થ જે ઉલમા બયાન કરે છે એ કરે છે ઈસાલુલ ખૈર વ દફઉ શર, એટલે ખૈર પુકારવું અને શરથી મહેફૂઝ રાખવું, એટલે દર જાતનો ફાયદા જે પુકારે અને દર જાતનો નુકસાનથી બચાવે એને કહેવાય રહમત. રસૂલે ખુદા રહમતલ લીલ આલમીન છે તો ઈ દર જાતનો ફાયદા પુકારવા વાળા છે અને દર જાતનો નુકસાનથી બચાવવા વાળા છે. ઈ છે રહમતનો અર્થ. એને બારામાં ઉલમા કહે છે કે ઈ છે રહમત. હવે સવાલ ઈ છે, એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सवाल पढ़िए, सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. સવાલ એ છે કે રસૂલે ખુદા આખી દુનિયા માટે રહમત બનીને આવ્યા છે. અમારા માટે રહમત છે, તમારા માટે રહમત છે, આખી દુનિયા માટે રહેમત છે. પણ આપણા સુધી રસૂલે ખુદાની રહેમત પૂકે છે કે નથી પૂકે? આપણા ઉપર લાગુ પડે છે રસૂલે ખુદાની રહેમત? સવાલ ઈ છે. અઝીઝો, હું જેને પૂછું છું ઈ જવાબ આપે છે કે ના, મારા પાસે કંઈ, મારા ઘરમાં કંઈ રહમત નથી, રહમત નાઝિલ નથી થતી. તો રસૂલે ખુદાનો તો આપણે માનવા વાળા છે, આપણે ચાહવા વાળા છે. એની વફાતમાં અમે મજાલિસ કરે છે અને આવ્યા છે ગમ મનાવવા માટે. તો શું કામ રસૂલે ખુદા રહમતન લીલ આલમીન છે, તો શું કામ આપણા સુધી એની રહમત નથી પૂરતી? બધાઈને શિકવા છે, બધાઈને શિકાયત છે. તો એનો અર્થ શું છે? શું કામ આપણા સુધી જે છે રસૂલે ખુદાની રહમત નથી પૂરતી? જબકि ઉલમા શું કહે છે? ઉલમા એ કહે છે કે રસૂલે ખુદાની રહમત જે છે ને એ વરસાદના ટીપોના જેમ છે. તમને ખબર છે શું કામ વરસાદની મિસાલ આપે છે? જ્યારે વરસાદનો ટીપો પડે છે તો ઈ નથી જોતો કે કેને પાણીની જરૂરત છે અને કેને પાણીની જરૂરત નથી. જે વસ્તુને પાણીની જરૂરત છે એના ઉપર બી ટીપો પડે અને જે વસ્તુને જરૂરત નથી ઈ ઉપર બી ટીપો પડે. દાખલા તરીકે દરિયા ઉપર બી ટીપો પડે વરસાદનો, ઝાડ ઉપર બી પડે અને ડુંગર ઉપર બી પડે અને જમીન ઉપર બી પડે. એટલે દર જગ્યા વરસાદનો ટીપો પડે છે. જેવી રીતે સૂરજની રોશની દર જગ્યા ફૂકે છે, આવી રીતે રસૂલ ખુદાની રહમત દર જગ્યા ફૂકે છે. એ અલગ વાત છે કે કેના અંદર સલાહિયત છે કે ઈ એને હાસિલ કરીને પોતાની અહમિયતને વધારે. દાખલા તરીકે સૂરજની જે રોશની છે જ્યારે ઈ ફેલાવે છે તો અમુક પાણો છે જે સૂરજની રોશનીને હાસિલ કરીને નગીનો બની જાય છે, ડાયમંડ બની જાય છે, હીરો બની જાય છે, પણ ઘણા બધા પથ્થર છે અમજ રહી જાય છે. આવી રીતે રસૂલે ખુદાની રહમત બધાય માટે છે. હવે ઈ આપણ સુધી નથી પૂગતી તો એનું કઈ કારણ છે. સવાલ તમને કરું છું, એક સવાલનો મને જવાબ આપો. હમણાં દાખલા તરીકે અહીંયા પ્રમુખ સાહેબ એલાન કરે કે શેતાંદરે જમાતમાં આજે મજાલિસ પછી બધાને 100 યુરો તકસીમ કરવામાં આવશે. એક્ઝામ્પલ છે ખાલી. પ્રમુખ સાહેબ તો અહીંયા નથી, હું ખાલી એક્ઝામ્પલ આપું છું. તો હું તમને પૂછું છું કે મજાલિસ પછી બધાને 100 યુરો આપવામાં આવશે. હવે સવાલ ઈ છે કે અહીંયા શેતાંદરેનો માણસ જો ઘરમાં બેસેલો હોય તો એને ઈ 100 યુરો લાગુ પડશે? અહીંયા ના આવે, ઘરમાં હોય. કેમ કે એલાન શું થયો છે કે મજાલિસ પછી 100 યુરો બધાને દેવામાં આવશે. તો એના ઉપર લાગુ પડશે કે નહીં લાગુ પડશે? જે ઘરમાં બેસો છે લાગુ નહીં પડશે. પણ એક સેમ્પિયર નો માણસ કેટલા છેટો છે સેમ્પિયર, અને આવે અહીંયા શિરકત કરે અને બેસે તો એના ઉપર લાગુ પડશે કે નહીં પડશે 100 યુરો? તો આ તો એટલો ગરીબમાં છે શેતાંદરેનો માણસ, એના ઉપર લાગુ નહીં પડે અને સેમ્પિયરનો માણસ ઉપર લાગુ પડી શકે. કેમ કે જે વાત કહેવામાં આવી છે મસ્જિદમાં મજાલિસ પછી 100 યુરો દેવામાં આવશે, અહીંયા જે હાજરી આપશે એના ઉપર લાગુ પડશે. અને
જે નહીં આવે ચાહે કરીબ ન હોય બાજુમાં હોય કઈ બી હોય અહીંયા નહીં આવે તો એને લાગુ નહીં પડે અને એ છેટો ભલે હોય પણ અહીંયા આવે તો એના ઉપર લાગુ પડશે અઝીઝો રસૂલે ખુદાની rahmat એના જેવું છે યા એક બીજી મિસાલથી હજી વધારે વાજે કરું દરિયામાં તમે એક બોટલ હોય એનો ઢક્કન બંધ હોય અને તમે દરિયામાં એને ફેંકો એટલે એક બોતાઈ હોય એટલે બોટલ જેનો ઢક્કન બંધ હોય તો એના અંદર પાણી ગળશે એનો ઢક્કન બંધ હોય તો શું નૌઝુબિલ્લાહ દરિયામાં કઈ કમી છે દરિયાના અંદર કઈ કમી છે નહીં દરિયાના અંદર કમી નથી ઈ તો પાણીનો સૈલાબ છે આમાં તરે છે ઈ તમારી બોટલ પણ એનો ઢક્કન બંધ છે એને ખોલવાની જરૂરત છે જ્યારે ઈ ખુલશે ત્યારે પાણી ગળશે અઝીઝો રસૂલે ખુદાની रहमत એના જેવું છે ઢક્કન ખોલવાની જરૂરત છે ઢક્કન બંધ રહેશે તો રસૂલે ખુદાની रहमत તમારા સુધી નહીં પહોંચશે સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર હવે સવાલ ઈ છે કે આ ઢક્કન ખોલવાનો મતલબ શું છે એનો અર્થ શું છે કેવી રીતે આપણે સમજશો કે ઈ ઢક્કન ખોલવાનો અર્થ શું છે સવાલ ઈ છે અઝીઝો અમને શું આપણે કે અલામત અને નિશાનીઓ બયાન કરવામાં આવે છે કે કેવી રીતે रहमत તમારા સુધી પહોંચશે તો એમ બયાન કરવામાં આવે છે કે પહેલી અલામત ઈ છે એટલે ઢક્કન ખોલવાનો પહેલો રસ્તો ઈ છે શું છે કહે છે કે ઇરહમુ મન ફિલ અર્દ યરહમકુમ મન ફિસ સમા જો તમને અલ્લાહની रहमत ખપતી હોય રસૂલ અલ્લાહની रहमत ખપતી હોય એમાં આઈમ્માની रहमत ખપતી હોય ઇમામે ઝમાનાની रहमत ખપતી હોય તો કહે છે ઇરહમુ મન ફિલ અર્દ જે અહેલે જમીન ઉપર છે જે લોકો રહેવાસી છે એને ઉપર તમે रहम કરો યરહમકુમ મન ફિસ સમા તો આસમાન ઉપર રહેવાસી આસમાનનો રહેવાસી અને રહેવાવાળા તમારા ઉપર रहमत નાઝિલ કરશે જો તમે અહેલે જમીન ઉપર रहम કરશો તો આસમાનનો જે રહેવાસી છે ઈ તમારા ઉપર रहमत નાઝિલ કરશે એનો અર્થ શું છે એનો અર્થ ઈ છે કે અઝીઝો જમીન ઉપર કોણ રહે છે ખાલી इंसान છે નહીં જમીન ઉપર इंसान भी છે જનાવર भी છે અહેલે જમીનની વાત કરવામાં આવે છે તમને અલ્લાહની रहमत ખપે છે તો અહેલે જમીન ઉપર તમે रहम કરો इंसान ઉપર रहम કરો અને જનાવર ઉપર रहम કરો જો इंसान ઉપર भी તમે रहम કરશો જનાવર ઉપર भी તમે रहम કરશો તો તમારા ઉપર रहमत લાગુ પડશે નગરના रहमत લાગુ નહીં પડશે અમુક નિશાનીઓ છે જે હું તમારી સમક્ષ બયાન કરવા માંગુ છું એક એક્ઝામ્પલ આપું છું તમારી સમક્ષ એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર દાખલા તરીકે રસૂલે ખુદા સફરમાં જાતા હતા રાતનો વખત થાય છે કોઈ સહાબીના ઘરમાં ઈ પનાહ લીએ છે રાતમાં અને સોઈ જાય છે સવારમાં જ્યારે ઉઠે છે તો એના લકુરમાં જે છે ને અમુક ઊંટ બાંધવામાં આવ્યો હતો અને રસૂલે ખુદા જોયે છે એક ઊંટના આંખમાંથી આંસુ નીકળે છે અને ઊંટના આંખમાંથી આંસુ નીકળે છે એના પાસે જાય છે અને એની ભાષામાં એની જબાનમાં એને પૂછે છે તો ઊંટ શિકાયત કરે છે કે હું એટલા માટે રહું છું ગિરિયા કરું છું કે જે મારો માલિક છે ને ઈ મને પેટ ભરીને ખાવાનું જમવાનું નથી દેતો જ્યારે સવારી કરે છે તો મને મારે છે મારી તાકાતના જેટલી તાકાત છે નથી વધારે મારા પીઠ ઉપર ઈ સામાન લાદે છે તો રસૂલે ખુદા માલિકને બોલાવે છે આ જનાવર તારી શિકાયત કરે છે આ જે છે ને ઈ ઇસ્લામ રજા નથી આપતો તું એને પેટ ભરીને ખાવાનું નથી દેતો આ જનાવરને તું જે છે ને એને રાસ્તામાં જ્યારે સવારી કરે છે તો બહુ મારે છે તું જે છે ને એને જે ઉપર એટલો લાદે છે જેટલા વજન ઈ સહન નહીં કરી શકે ઈ છે रहम ઈ છે એને કહેવાય रहम અઝીઝો તમે જો આપણા ઇસ્લામ આજની દુનિયામાં ઇસ્લામને ટેરરિસ્ટ કહેવામાં આવે છે મુસલમાનને ટેરરિસ્ટ કહેવામાં અને ઇસ્લામ અમને શું દર્શા આપે છે તમે જનાવર ઉપર रहम કરો જે ઇસ્લામ જનાવર ઉપર रहम કરવાની વાત કરે છે તમે એને ટેરરિસ્ટ કેવી રીતે કહી શકો જે જનાવર ઉપર रहम કરવાની વાત કરે છે એ इंसान ઉપર जुल्म કરવાની વાત કેવી રીતે કરશે એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ઈ છે તમને ખપે છે કે તમારા ઉપર रहम કરવામાં આવે તમે બીજા ઉપર रहम કરો એક્ઝામ્પલ આપું આ મારા તરફથી નથી શબ્દો વખતે મારો હશે પણ ઈ
તારીખમાં છે એક માણસનો ઇંતકાલ થાય છે. રસૂલે ખુદા પાસે અમુક માણસ આવે છે કે યા રસૂલલ્લાહ, આ માણસ જે દુનિયાથી હાલ્યા ગયા છે ને એ બહુ દીનદાર નહોતો, બહુ મુતદય્યન નહોતા, પણ એના અંદર એક સિફત હતી. આ કઈ સિફત હતી? કે છે કે એના પાસે પૈસા હતો, માણસો એનાથી કર્જ લીધો, કર્જા એટલે લોન, તો ઈ દેતો તો માણસોને કર્જા અને લોન. પણ જ્યારે એનો ટાઈમ પૂરો થતો તો કે ઈ વાપસ કરે માણસ એને કર્જો, તો એ પોતાનો માણસને મોકલાવતો તો અને કહેતો તો કે તું જા મારા કર્જા લઈને આવ એના પાસેથી, બાકી છે મારો, પણ કદાચ એના પાસે ન હોય તો તું કર્જા ન કરજે, બાજ સે નહીં, એના સાથે ઝઘડા ન કરજે અને એને મોહલત આપજે. કેમ કે મારા વિચારી છે કે અગર હું આ દુનિયામાં આ માણસ ઉપર રહમ કરું અને એને મોહલત આપું તો કાલે આખરતમાં પરવરદગારે આલમ મારા ઉપર રહમ કરશે. તો યા રસૂલલ્લાહ, ઈ માણસ તમારી નજરમાં કેવા માણસ છે? રસૂલે ખુદા કહે છે કે ઈ માણસ જન્નતી છે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલે બહુ દીનદાર નહોતો, પણ આ સિફત હતી રહમ કરવાની, તો રસૂલે ખુદા જન્નતની સનદ આપે છે. આજ તમે જાઓ કોઈ પાસે કર્જા તમે માંગો અને એનો ટાઈમ પૂરો થઈ જાય, તમે જો શું થાય છે. છે કોઈ આવી રીતે રહમ કરે, એક મોમિન ભાઈ બીજા મોમિન ભાઈ ઉપર, એક દોસ્તાર બીજા દોસ્તાર ઉપર. હવે મોમિન ભાઈની વાત કરો, સગા ભાઈને માફ કરે છે, આવી રીતે એને મોહલત આપશે. ઈ બધું આપણા માટે દર્શ છે. એટલે રહમ કરો જો તમને રહમત ખપે છે તો. અગર તમે રહમ નથી કરતા તો પછી રહમત તમારા ઉપર લાગુ નહીં પડશે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે ઇમામ અલી જે છે એક ફેરે એક રસ્તામાંથી વટાતા હતા, એક ગોશ્ત વેચવા વાળા કસાબ ગોશ્ત વેચતો હતો. એક કોઈ औरत હતી, ઈ ઇલ્તિમાસ કરતી હતી કે જરાક મને વધારે ગોશ્ત આપી દ્યો, તો ઈ દેતો નહોતો. એને ઇમામ અલી અહીંયા ઊભા થાય છે, જોઈ છે શું પ્રોબ્લેમ છે, પૂછે છે શું છે, તો ઈ કહે છે ઈ મારાથી જરાક વધારે માંગે છે ગોશ્ત. તો ઇમામ અલી કહે છે ઝિદહા ફઇન્નહુ આદમુ લિલ બરકા. ઇમામ અલી કહે છે એને જરાક વધારે દઈ દે તો એના બદલામાં અલ્લાહ તમને બરકત આપશે. એટલે એના ઉપર રહમ કર તો અલ્લાહ તમને બરકત આપશે. એમ નહીં કે તમે જરાક વધારે દઈ દેશો તો તમારો ઓછો થઈ જશે, નહીં. ઈ સમજવાની વાત છે. અલગથી તમારા માટે અલ્લાહ આવી રીતે તમને આપી દેશે દસ્તે ગैब તરફથી કે તમને ખબર भी નહીં પડશે. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, ઈ જે છે ને પહેલી સિફત છે. અગર કોઈને ખપે છે રસૂલ ખુદાની રહેમત એના ઉપર લાગુ પડે તો પછી ઈ બીજા ઉપર રહમ કરે. બીજી શું છે? બીજી અલામતી છે જો તમને ખપે છે કે અલ્લાહ રસૂલલ્લાહની રહેમત લાગુ પડે તો કહે છે તમે ખિદમત ખલ્ક કરો, મખલૂકની ખિદમત. કહે છે ઇન્ના રહમતલ્લાહિ કરીબુમ મિનલ મુહસિનીન. અલ્લાહની રહેમત એ લોકો માટે છે કે જે લોકો મખલૂકની ખિદમત કરતા હોય છે. અગર તમે મખલૂકની ખિદમત કરશો તો અલ્લાહની રહેમત તમારા ઉપર લાગુ પડશે. અઝીઝો, ત્રીજી જે અલામત છે ઈ છે અગર તમને ખપે છે કે રસૂલુલ્લાહ રહમતુલ આલમીન છે, એની રહેમત તમારા ઉપર લાગુ પડે તો કહે છે કે રહેમલ્લાહુ અબદન અહયા અમરના. જે અહેલે બેત ને અમરને જિંદા રાખે એટલે એનો મિશન ને આગળ વધારે. ઇમામ હુસૈન નો મિશન, ઇમામ હસન નો મિશન, ઇમામ અલી નો મિશન, રસૂલ ખુદા નો મિશન ને આગળ વધારે તો પરવરદગારે આલમ એના ઉપર રહેમત નાઝિલ કરશે. હવે ઈ મિશન વધારવાની અલગ અલગ રીત છે. મજલિસ છે, માતમ છે, મરસિયા છે, નવહા છે, દર્સ છે, ક્લાસ છે અને મદ્રસા છે. આ બધું અલગ અલગ રીત છે કે આપણે એ લોકોની શું કરે, મિશન ને આગળ વધારે. અને ત્રીજી વસ્તુ શું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ તવજ્જો ચાહું છું. અલ્લાહની રહેમત ખપે છે, રસૂલની રહેમત ખપે છે, rahmatul lil alamin તમારા ઉપર રહેમત લાગુ પડે તો કહે છે કે ફસ્લહુ બૈના અખવૈકુમ વત્તકુલ્લાહ લઅલ્લકુમ તુરહમૂન. તમને જો રસૂલલ્લાહની રહેમત ખપતી હોય તો બે આવા માણસના દરમિયાન સુલહ કરાવો જે બે માણસના દરમિયાન કજિયા છે. જે બે ફેમિલીના દરમિયાન, બે ભાઈના દરમિયાન, બે મોમિનના દરમિયાન, બે કુટુંબના દરમિયાન અગર કજિયા છે, ઇખ્તિલાફ છે
ઝઘડા છે તો ફસલેહુ બૈન અખવૈકુમ, તો આ લોકોના દરમિયાન જે માણસ સુલહ કરાવશે, આ લોકોને મળાવશે, તો કહે છે કે લઅલ્લકુમ તુરહમુન, એના લીધે તમારા ઉપર અલ્લાહ રહેમત નાઝિલ કરશે. તમને ખબર છે એનો ફાયદો કેટલો છે? અગર કોઈ બે જણાને મળાવે તો કહે છે તમે 1 વર્ષ તમે કરબલામાં, નજફમાં, મક્કામાં તમે ઝિયારત કરો અને ઇબાદત કરો, એનાથી વધારે સવાબ ઈ માણસને મળશે જે માણસ બે માણસને મળાવશે જેના અંદર કજિયા હોય. ઈ છે અને રહેમત નાઝિલ થશે, ઈ અલગ છે. અઝીઝો, બહુ જાજો તમારો ટાઈમ લેવા નથી માંગતો અને આજ રાતમાં બી પ્રોગ્રામ છે. બસ એટલા કહેવા માંગુ છું કે અગર રસૂલ ખુદાની રહેમત તમને ખપે છે, rahmat lil alamin છે, તો આપણા ઉપર જરૂરી છે કે આપણે આ અલામતો ઉપર અમલ કરીએ. અને એક બીજી વાત કહેવા માંગુ છું કે આખી દુનિયામાં આજ જે છે ને બે માસૂમની શહાદત મનાવવામાં આવે છે, એટલે રસૂલ ખુદાની અને ઇમામે હસને મુશ્તબાની. પણ આપણી કેલેન્ડરીમાં ખાલી એક જ માસૂમ છે, રસૂલ ખુદાની છે. તો અમે આખી દુનિયામાં તમે જો તો તમને એટલે તારીખનો ઇખ્તિલાફ છે. હું એ કહેવા નથી માંગતો કે આપણો કેલેન્ડરી ગલત છે યા આ લોકોની બરાબર છે, એ વાત કરવા નથી માંગતો. હું એ કહેવા માંગુ છું કે અમે જે છે ને બે મજાલિસ હોય તો એક મજાલિસમાં રસૂલ ખુદાનો વધારે બયાન કરતા હોય, બે મજાલિસ હોય તો પછી ઇમામે હસનનો એટલીસ્ટ આપણે ગમ બયાન કરતા હોય તાકી બે માસૂમનો હક અદા થઈ જાય. તો હું તમારી સમક્ષ ઇમામે હસનનો ગમ બયાન કરીશ, કેમ કે ઇમામે હસનની શહાદતની બી તારીખ આજ છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અઝીઝો, ઇમામે હસન મુજતબા જેવી રીતે રસૂલ ખુદા બા અખલાક હતા, આવી રીતે ઇમામ હસન મુજતબા બી બા અખલાક હતા. અને જેવી રીતે બીજા આઈમ્માને ઝેરથી શહીદ કરવામાં આવ્યો, આવી રીતે ઇમામ હસન મુજતબાને બી ઝેરથી શહીદ કરવામાં આવ્યો. મરવાન જે હતો ને, એ મરવાન જોધા બિન્તે અશસને ખરીદે છે, 1 લાખ દિરહમની લાલચ આપે છે અને યઝીદથી શાદી કરવાની લાલચ આપે છે અને બાદશાહ રૂમ પાસથી ઝહરે હલાહલ મગાવે છે અને જોધા બિન્તે અશસને આપે છે કે તું એક ટીપો જો પાણીમાં નાખે અને ઇમામ હસન મુજતબા પીએ તો પછી ઇમામ હસન મુજતબાનું કામ તમામ થઈ જશે. અઝીઝો, તારીખ લખે છે રાતની તારીકીમાં જોધા બિન્તે અશસ ઈ ઝહરે હલાહલ જે બાદશાહ રૂમ થી મંગાયો તો મરવાન ઈ ઝેર એક ટીપો ઇમામ હસન જે પાણી હતો જે પોતાનો ખાટલા અને બિસ્તરના કરીબમાં રાખીને સોતા હતા, એમાં જોધા બિન્તે અશસ એક ટીપો નાખે છે અને આહિસ્તા આહિસ્તા બહાર નીકળી જાય છે. પછી અમુક વાર પછી ઇમામ હસનની આંખ ખુલે છે, ઇમામ હસન રોવા લાગે છે અને રોવાની આવાજ ઝૈનબ ઉમ્મે કુલસુમના કાન સુધી પૂકે છે. ઝૈનબ ઉમ્મે કુલસુમ આવે છે અને પૂછે છે શું કામ તમે ગિરિયા કરો છો? ઇમામ હસન કહે છે હું હમણાં સપના જોયો છું, રસૂલ ખુદા સપનામાં આવ્યા હતા અને બાબા અલી મુર્તઝા સપનામાં આવ્યા હતા અને મને કહેતા હતા કે હસન બહુ જ જલ્દી તમારી અને અમારી મુલાકાત થવાની છે, મને લાગે છે કે મારી મોતનો વક્ત કરીબ થઈ ગયો છે. આ સાંભળીને ઝૈનબ ઉમ્મે કુલસુમ રોવા લાગ્યા. અઝીઝો, ઈ હસનામાં ઇમામ હસન ને તરસ લાગી અને જે પાણી બાજુમાં હતો ઇમામ હસન પીએ છે અને જ્યારે પાણી પીએ છે અમુક વાર પછી આખો શરીર ઇમામ હસન નો ભરવા લાગે છે. ઇમામ હસન કહે છે ઈ કેવા પાણી હતો જેના લીધે મારો આખો શરીર ભરે છે? આસ્તે આસ્તે ઝેર અસર કરે છે અને ઇમામ હસન ના મોઢાથી ખૂન બરે અને લોહી નીકળવા શરૂ થાય છે. ઈ બધું મંજર જોઈને ઝૈનબ ઉમ્મે કુલસુમ રડી રડીને રોવા લાગ્યા. આ ઇમામ હુસૈન ના કાન સુધી આવાજ પૂકે છે. ઇમામ હુસૈન આવે છે અને જોએ છે. શું જોએ છે? ઇમામ હસન ના મોઢાથી કલેજાનો કટકો નીકળે છે. આ મંજર જોઈને ઇમામ હુસૈન બેહોશ થઈને જમીન ઉપર પડી ગયા અને એ જમીન ઉપર પડી ગયા. હું કહીશ મૌલા તમે ઇમામ હસન ના કલેજાના કટકા ના જોઈ શકા, પણ કરબલાના મેદાનમાં જ્યારે અલી અકબર ના સીનાથી કલેજા કાઢવામાં આવશે અને બહાર નીકળશે તો તમે કેવી રીતે સહન કરી શકશો? આદીજો ઓર તારીખ લખે છે
ત્રણ ફેરે ઇમામે હુસૈન બેહોશ થઈને જમીન ઉપર પડ્યા, પણ તારીખ લખે છે એક ફેરે આ જુમલા ના બોલ્યા કે એ હસન તમારા જાવાથી મારી કમર તૂટી ગઈ છે, કેમ કે હુસૈનને ખબર હતી હજી અબ્બાસ જેવા ભાઈ બાકી છે, એટલા માટે આ જુમલા ના બોલ્યા। પણ કરબલાના મેદાનમાં જ્યારે જનાબે અબ્બાસ દુનિયાથી હેલા જાય છે, ઇમામે હુસૈન કહે છે એ અબ્બાસ અલહાન ઇનકસર આઝારી, તારા જવાથી મારી કમર તૂટી ગઈ છે। આજીજો ઇમામે હસન વસિયત કરે છે કે એ ભૈયા હુસૈન મારા મરવા પછી તમે ગુસલ અને કફન મને કરજો અને મને દફન કરજો। અજીજો ઇમામે હસન વસિયત કર્યા હતા કે મને રસૂલ ખુદાના કબ્રના બાજુમાં દફન કરવામાં આવે, અગર દુશ્મન રજા ન આપે તો મારી દાદી જે છે ફાતિમા બિનતે અસદને કબ્રના બાજુમાં દફન કરવામાં આવે, પણ કજિયા કરવામાં ન આવે, ખૂનરેઝી બહાવવામાં ન આવે, જંગ કરવામાં ન આવે। આજીજો વસિયતના મુતાબિક ઇમામે હુસૈન ગુસલ અને કફન આપે છે, ઇમામે હસનનો જનાઝા તૈયાર થાય છે, મક્તલ લખે છે। જ્યારે ઇમામે હસનનો જનાઝા બહાર નીકળે છે, દુશ્મન પહેલાથી 4 કોર તીર કમાન લઈને છુપીને બેસેલા હતા, એક સાથ 72 તીર નીકળે છે, ઇમામે હસનના જનાઝા ઉપર પેવસ્ત થઈ જાય છે। બની હાશિમ નો જવાન તલવારને ન્યામથી નીકાળે છે, કાટે છે અને દુશ્મનને મારવા માંગે છે। ઇમામે હુસૈન આગળ વધે છે, એ બની હાશિમ નો જવાનો મારો ભૈયાની વસિયત છે, તમે ખૂનરેઝી ના કરજો, તમે જંગ ના કરજો, નગરનો મારો ભૈયાની સારી મહેનત બરબાદ થઈ જશે। આજીજો ઇમામે હસનનો જનાઝા પાછો ઘર લઈ આવવામાં આવે છે। એ દુનિયાનો પહેલો જનાઝો છે જે ઘરથી નીકળવા પછી પાછો ઘર આવે છે। ઝૈનબ પૂછે છે એ ભૈયા શું થયો? હુસૈન કહે છે ઈ ના પૂછો શું થયો, બેસો અને હસનના જનાઝાથી તીરને કાઢો। આજીજો ઝૈનબ ઉમ્મે કુલસુમ અને હુસૈન એ મળીને તીરને જનાઝાથી કાઢ્યા। હું કહીશ મૌલા હસન તમે નસીબદાર છો, તમારી બહેન અને ભાઈ મળીને તમારા તાબૂતથી 72 તીર કાઢ્યા, મગર હાય રે હુસૈન જ્યારે જખ્મી થઈને ઘોડોની ટાપોથી જ્યારે પડે છે તો એટલી તીર શરીરમાં હતી કે હુસૈનનો લાશા ના ઝીન ઉપર હતો ના જમીન ઉપર હતો, તીરો ઉપર મુઅલ્લક હતો। અને હું કહીશ મૌલા હસન તમે નસીબદાર છો, તમને તીર કાઢવા પછી દફન કરવામાં આવ્યો, લેકિન હાય રે સજ્જાદ, હાય રે ઝૈનબ, આ લોકોના સામે 72 તીર નહીં 72 લાશો પડ્યા હતા, પણ હાથોમાં હથકડી, પગમાં બેડી અને ઝૈનબનો બે હાથ બાંધેલો। વસયાલમુલ લદીન ઝલમુ અય્યમુન કલબિન યનકલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન બિદમ બિકદાઇહી વ તસ્લીમન લિઅમરિ। માતરમ।